કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિને ખુશ રહેવું કે દુઃખી રહેવું તે વ્યક્તિની પોતાની પસંદગી હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ખુશી, હેપીનેસ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે કોઈના પણ વિશે ન્યાય ના કરો, બધાને ક્ષમા કરો અને દરેકને પ્રેમ કરો. જો આટલું કરી શકીએ તો આપણે બહુ જ બધી ખુશી અનુભવી શકીએ છીએ અને આપણા જીવનને ઓર વધારે સારું, ખુશીભર્યું, બહેતર બનાવી શકીએ છીએ. વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે. વાત એવી જ છે કે જો આપણે લોકોને વિશે બોલવાનું બંધ કરીશું, લોકોની પીઠ પાછળ તેની જે બુરાઈ કરતા હોય તે બંધ કરી દઈશું, તો આપણને ખુશી જરૂર મળશે. આ ઉપરાંત જ્યારે આપણે લોકોને તેમના કરેલા કર્મો માટે જો માફી આપી શકીએ, આપણી સાથે એ લોકોએ જાણતા કે અજાણતા કંઈ પણ કર્યું હોય ને આપણે જો તેમને માફ કરી શકીએ તો આપણી ખુશી ઓર વધી જશે. અને આનાથી આગળ જો આપણે દરેકને પ્રેમ કરી શકીએ તો આપણી ખુશી 4 ગણી વધી જશે. એટલે સૌથી ખુશીવાળા વ્યક્તિ આપણે બની જઈશું. બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે આપણે સૌથી વધુ ખુશ રહેવાનું છે અને એના માટે જ આપણે બધું જ જતું કરવાનું છે, બધાને પ્રેમ કરવાનો છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.